નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝ ડેલીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજની એક ઘટનાની વાત કરીએ તો વિષય છે લવ સ્ટોરી. પ્રેમ આંધળો હોય છે એવું તો કહેવાય છે અને બધા જાણે છે, સમજે છે. આ વાત સમજે એ તો બરાબર, પણ એ હકીકતમાં કોણ સમજી શકે કે જેને સાચો પ્રેમ મળ્યો હોય અથવા તો સાચા પ્રેમની અનુભૂતિ થાય તેને ખબર પડે. બાકીનાનું તો કામ શું છે? વિલન બનવાનું, રોડા નાખવાના, બે પ્રેમીઓને વિખૂટા પાડવાના, વિરોધ કરવાનો, એમનું ઓનર કિલિંગ થાય કે મારપીટ થાય, બેને જુદા પડાય ને કેટલા ત્રાગા થાય છે એવું આપણે જોઈએ છે. હવે પ્રેમ આંધળો કેવી રીતે હોય? તો પ્રેમ જ્યારે થાય અને એમાં કોઈ પણ ભેદભાવ ના હોય, નિસ્પૃહ, નિર્મળ અને એકદમ પવિત્ર આકર્ષણ હોય, જેમાં બાહ્ય દેખાવ નહીં પણ આંતરિક સુંદરતાને મહત્ત્વ આપવામાં આવે, ત્યારે જ એને પ્રેમ કહેવાય. બાકી તો તમે શારીરિક આકર્ષણને પણ લોકો પ્રેમનું નામ આપીને બેસી જતા હોય છે, જેને વાસના પણ કહેવાય છે. વાત અહીંયા એવી છે, ઘટના કે માત્ર 19 વર્ષની કન્યા એટલે કે 19 વર્ષની યુવતીને પ્રેમ થઈ જાય છે 70 વર્ષના દાદા સાથે. અને વાત ત્યાંથી અટકતી નથી, બંનેની વાત લગ્ન સુધી પણ પહોંચે છે. અને તે જેમ લગભગ દરેક પ્રેમીઓના કિસ્સામાં બનતું હોય છે, એવું અહીંયા પણ બન્યું. અને એમાંય આ તો પોતાની દીકરીની ઉંમર હોય એટલી જ ઉંમરની કન્યા અને દાદાના પ્રેમની વાત હતી, એટલે વિરોધ થવો તો સ્વાભાવિક હતો જ. છતાંય બંનેનો પ્રેમ અને બંનેની લાગણી અને બંનેની પ્રબળ એકબીજા પ્રત્યેની સમર્પણની ભાવના એવી હતી કે જેથી બંનેનો પ્રેમ પરવાન ચઢ્યો અને છેવટે ઘોડીએ પણ ચઢ્યો. આ લોકોના પ્રેમની શરૂઆત થઈ હતી એક પાર્કમાંથી. એમાં એવું હતું કે જેમ મુખ્યત્વે આપણા એશિયામાં અથવા તો ભારત કે આપણા દક્ષિણ એશિયા ખંડમાં લોકો, ખાસ કરીને ભારત પાકિસ્તાન જેવા દેશોમાં લોકો ઉંમરવાળા થાય પછી જ કસરત કરવાનું ચાલુ કરતા હોય છે. યા તો એમને કોઈ તકલીફ થાય, ક્યાં કોઈ ડૉક્ટરે કહ્યું હોય કે ભાઈ તમારે વૉકિંગ કરવું પડશે, ત્યારે જ વૉકિંગ કરતા હોય છે. ત્યાં સુધી તો શારીરિક શ્રમ કે એવું કંઈક કરવાનું કોઈ એવું ચલણ આપણે ત્યાં જોવા નથી મળતું. પણ છતાંય આ દાદાને તો આદત હતી પાર્કમાં ચાલવા જવાની, ફરવા જવાની. અને એ ફરવા જવાનું અને ચાલવા જવાનું ફળ દાદાને બહુ જ મીઠું મળ્યું. એમાં થયું એવું કે દાદા રોજ એક પાર્કમાં મોર્નિંગ વૉક માટે જતા હતા. મોર્નિંગ વૉકમાં જતા હતા ત્યાં એમના જેવા ઘણા બધા બીજા પણ નાગરિકો આવતા જતા હતા સવારની વૉકિંગ કરવા, કોઈ કસરત કરવા. તેમાં જ આ એક 18 વર્ષની કન્યા આવતી હતી, જે પછીથી 19 વર્ષની થઈ જ્યારે એમના લગ્ન થયા ત્યારે. તો એ કન્યા આવતી હતી ત્યારે બંનેની ઔપચારિક રોજે રોજ એક જ સમયે આવવા જવાનું થતું હતું પાર્કમાં. તો એ રીતે પરિચિત થયા અને એમાં પરિચિત થોડા થયા, નજરેથી ઓળખતા થયા, પછી પરિચિત થયા, એકબીજા સાથે વાતો થવા માંડી, હાય હેલોનો સંબંધ થયો. અને પછી એમાં થોડી મિત્રતા વાત પહોંચી ગઈ. હવે મિત્રતાને નાતે તેઓ લગભગ રોજ મળતા. આ દાદાને પણ રોજ ચાલવાની આદત, રોજ ટહેલવાની આદત પાર્કમાં, અને યુવતીને પણ સવારના માહોલમાં એને પાર્કમાં આવવાની અને હળવી કસરતો સાથે વૉકિંગની આદત હતી. હવે રોજે રોજ મળીને મિત્રતા ગાઢ થતી ગઈ અને આશરે 6 થી 12 મહિના જેવો સમય થઈ ગયો. અને ક્યારે આ મિત્રતા એક પ્રબળ લાગણીમાં પહોંચી ગઈ તે ખરેખર બંનેને ખબર ના પડી. તમે જોશો કે ફોટામાં દેખાતી યુવતી દેખાવે તો સ્વરૂપવાન છે, જ્યારે દાદા શ્યામળા છે અને એવું
કંઈ છે નહીં કે ભાઈ એમની પાસે કંઈ બહુ મોટી ધન દોલત હોય કે નથી કોઈ એવી એમનામાં એવી કોઈને ફસાવાની ત્રેવડ હોય. એકદમ સરળ શાંત સ્વભાવના, પણ છતાં પણ આ સ્વરૂપવાન યુવતીને એમનો સરળ સ્વભાવ અને એમની એક છબી એના મગજમાં દિલમાં એવી રીતે ઘર કરી ગઈ કે બંને એકબીજાને પ્રપોઝ કરી બેઠા. અને આમાં યુવતીએ જ પહેલ કરીને યુવતીએ તો લગ્ન કરવાની પણ વાત કરી દીધી. હવે દાદા તો સિંગલ જ હતા. હવે એમણે જ્યારે એમને તો કોઈ વાંધો નહોતો, એમને તો બગાસું ખાતા પતાસું મળ્યું એવી વાત હતી. પણ વાત જ્યારે યુવતીના ઘર સુધી પહોંચી, દાદાએ કહ્યું કે ભાઈ તું તારા ઘરમાં પહેલાં પૂછી જો, એમની મંજૂરી લે, એમનું મળે તો જ આપણે આ પગલું ભરીશું. અને પછીથી એ લોકો માટે કપરા સમયની શરૂઆત થઈ. જે કેવી રીતે શું થયું, એમાં એવું થયું કે બંને જણ પહોંચ્યા માંગુ લઈને. એટલે કે દાદાના ઘરવાળા માંગુ લઈને જ્યારે પહોંચ્યા ત્યારે છોકરીના ઘરવાળા તો સખત આશ્ચર્ય સાથે ગુસ્સામાં પણ આવી ગયા. અને તેમણે જોયું કે ભાઈ તમે વિચાર તો કરો કે તમારી ઉંમર ક્યાં અને આ અમારી દીકરીની ઉંમર ક્યાં. છોકરીની ઉંમર માત્ર 19 વર્ષ અને દાદાની ઉંમર 70 વર્ષ. અને પછીથી એમણે ઠપકો પણ આપ્યો કે તમને સમજણ પડવી જોઈએ કે તમે શું વાત કરી રહ્યા છો. એમ કરીને વિરોધ નોંધાવ્યો અને યુવતીના ઘરમાં તો ઝઘડા પણ થઈ ગયા ને યુવતીને પણ સખત શબ્દોમાં એને ઝાટકણી કાઢી નાખવામાં આવી. એ પછી ના પાડી ત્યારે દાદા તો પાછા વયા ગયા. પણ પછી એવું થયું કે બંનેનો પ્રેમ સાચો હતો, જેથી કરીને યુવતીએ પોતાનો આગ્રહ, કોઈ પણ દુરાગ્રહ નહીં પણ એક સારી રીતે સારા પ્રયત્નમાં આગ્રહ ચાલુ રાખ્યો. અને છેવટે એ યુવતીના એટલે કે છોકરીના ઘરવાળા પણ નમતું જોખી ગયા અને એમને ખ્યાલ આવી ગયો કે આ બંને એકબીજા માટે જ સર્જાણા છે અને બંને એકબીજા સાથે જ સુખી રહેશે, ખુશ રહેશે, બંને એકબીજાને ખરેખર સાચે જ પ્રેમ કરે છે. જેથી કરીને આખરે છોકરીના ઘરવાળાઓએ પણ મંજૂરી આપી દીધી અને બંનેની ખુશીનો પાર ન રહ્યો. અને એવી જ રીતે પછી તો ધામધૂમથી રંગે ચંગે 70 વર્ષના દાદા ઘોડીએ ચડ્યા 19 વર્ષની છોકરી કે કન્યા સાથે લગ્ન કરીને બંને જણ ઠરીઠામ થયા. અને આમ જોવા જઈએ તો આ એક ખૂબ જ ચર્ચાસ્પદ સ્ટોરી અથવા તો વાત જે છે સત્ય ઘટના, એનો ખૂબ જ સુખદ રીતે અંત આવ્યો અને બંને જણ આજે ખૂબ જ સુખમય, આનંદમય પોતાની જિંદગી વિતાવી રહ્યા છે. એટલે જ સાચે જ કહ્યું છે કે પ્રેમને કોઈ બંધન નથી હોતું અને પ્રેમ આંધળો હોય છે પણ પ્રેમ સાચો હોય